ઘરેથી નીકળ્યા, મંદિરની સામે ઊભા રહ્યા, વંદન કર્યા. બહાર કામે જઈએ છીએ ને, વંદન કરી નીકળી ગયા. પછી બસમાં બેઠા, કારમાં બેઠા, જેમાં બેઠા હોય એમાં બેઠા બેઠા પરમાત્માને યાદ તો કરી શકાય કે નહીં? નામ સ્મરણ તો કરી શકાય કે નહીં? પેલું આપણું જૂનું જાણીતું રામ નામ લેવા માટે આગ્રહ ભર્યું પેલું ભજન છે ને, રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ. બહુ સુંદર ભજન છે. એક એક પંક્તિ એની સાંભળવા જેવી છે. રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ. ઈશ્વર અલ્લાહ તેરો નામ સબકો સન્મતિ દે ભગવાન. એ ભજનમાં આગળ એક પંક્તિ બહુ સુંદર છે. આવી રીતે સંત આજ્ઞા કરે છે કે રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ. ઈશ્વર અલ્લાહ બધો એનો જ નામ છે, તું એનું સ્મરણ કર, તું એને યાદ કર. સંત એવી રીતે આજ્ઞા કરે છે. એટલે જીવ પછી સામો પ્રશ્ન કરે છે, રાત્રે નિંદરા દિવસે કામ ક્યારે ભજશું સીતારામ. મહારાજ તમે કયો છો એ બહુ સાચી વાત છે. ભગવત સ્મરણ આનંદ આપનારું છે, પણ રાત્રે થાકેલા સૂઈ જઈએ, આખો દિવસ કામ કરીએ, અમારી પાસે સમય ક્યાં છે? ભગવાનને ભજવાનો સમય ક્યાં છે? ભગવાને સમય કાઢીને જેમને જન્મ આપ્યો, તમારા માટે સમય કાઢીને તમને તમારું શરીર બનાવ્યું, તમારું ભાગ્ય, તમારા સંબંધીઓ, આ બધું ભગવાને જ આપેલું છે. પછી એ જીવ જન્મ લઈને એમ કહે છે, સોરી ભગવાન, અમને તમારા માટે ટાઈમ નથી, આવું કહે છે. પણ ખેર, સંતે કીધું કાંઈ વાંધો નહીં, તમારી વાત સાચી છે. એનો ઉપાય આપ્યો કે રાત્રે નિદ્રા દિવસે કામ. સમજાય છે એવું જ હોય, અને એમાં કાંઈ ફેરફાર કરવાની પણ જરૂર નથી. કરતા જઈએ ઘરનું કામ, લેતા જઈએ હરિનું નામ. કરતા જઈએ ઘરનું કામ, લેતા જઈએ હરિનું નામ, લેતા જઈએ રામનું નામ. એ તો થાય કે નહીં? તો હા, એ થાય એમ છે. એટલે હાથ કામે લાગ્યા છે, મોઢું તો કામે નથી લાગ્યું ને. મોઢેથી ભગવાનનું નામ લ્યો. અને યાદ રાખજો, જે કર્મ કરતા હશો એની અંદર ભગવાનનું નામ બહુ પ્રેમથી ભળી જશે, અને ભળી ગયા પછી એ કર્મનું આખી ભાવના, આખું સ્વરૂપ બદલી જશે. તમે ચાલતા હશો અને ભગવાનનું નામ ભળશે તો એ પછી ચાલવું પ્રદક્ષિણા બની જાય. તમે કામ કરતા હશો અને ભગવાનનું નામ મળે તો એ સેવા થઈ જાય. તમે જમતા હશો અને એમાં ભગવાનનું નામ ભળે એ પ્રસાદ થઈ જાય. તમે જોતા હશો, ભગવાનનું નામ ભળે, દર્શન થઈ જાય, આખું સ્વરૂપ બદલી જાય. અંદરથી ભગવાનનું નામ ચાલુ છે. શું થશે ખબર છે? જે કાંઈ પણ જોતા હશો ને એમાં તમને દોષના દર્શન નહીં થાય, કેમ કે ભગવાનનું નામ લ્યો છો. મન બગડે નહીં, મન પવિત્ર રહે. આ ભગવાનના નામનો લાભ છે. જે કર્મમાં ભગવાનનું નામ ભળે છે એ કર્મ દિવ્ય બની જાય છે, એ કર્મ સાધના બની જાય છે. આવો ભગવાનના નામનો પ્રભાવ છે. આ વાત શીખવવા માટે થઈ, આ વાત બતાવવા માટે થઈને કથા છે. કથા શું કામ છે? કથા એટલા માટે તો છે, કરતા જઈએ ઘરનું કામ, લેતા જઈએ હરિનું નામ. રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન सीताराम. वो ईश्वर अल्लाह तेरो नाम, सबको सन्मति दे भगवान. જોયું? ઈશ્વર અલ્લાહ તેરો નામ, સબકો સન્મતિ દે ભગવાન.
આ તો ભગવાનના નામનું ફળ છે. જીવન ક્યારે બગડે છે? ખોટું કામ કરીએ ને તો જીવન બગડે, પાપ કરીએ તો જીવન બગડે, અનીતિ કરીએ તો જીવન બગડે. પણ ખોટું કામ ક્યારે કરીએ છીએ એ પ્રશ્ન કરો તો જવાબ મળશે, જ્યારે મતિ બગડે છે ને ત્યારે ખોટું કામ થાય છે, બુદ્ધિ બગડે છે ને ત્યારે. હજી વધારે ઊંડાણથી ઉતરો, બુદ્ધિ ક્યારે બગડે છે? કયું ખોટું વિચારીએ છીએ ને ત્યારે બુદ્ધિ બગડે છે. ન વિચારવાનું વિચારીએ છીએ ત્યારે બુદ્ધિ બગડે છે. હજી વધારે તમારા મનને પ્રશ્ન કરો, ખોટું તમે ક્યારે વિચારો છો? કે ખોટું ત્યારે વિચારે છે જ્યારે મનમાં વિચાર કરવા લાયક બીજું કઈ દેખાતું નથી. એટલે કાંઈ કામ કરવાનું ન હોય પછી હાથમાં જે વસ્તુ હોય ને એને લઈએ આમ મરોડીએ આમ કરીએ ને એમાં આમ કરતા કરતા તૂટી જાય. લે હાલે તૂટી ગયું, બીજું કાંઈ કામ નથી એટલે થયું. પણ હાથને યોગ્ય કામ આપ્યું હોત તો હાથ કઈ વસ્તુ તોડવા માટે ફ્રી જ ન હોત. સમજાય છે? આપણી બુદ્ધિ ખોટું વિચારવા માટે એટલે લાગે છે કે આપણા બુદ્ધિ પાસે વિચારવા લાયક આપણે કઈ આપ્યું જ નથી. આ આપો ને, ભાગવત આપો, કથા આપો, સત્સંગ આપો. મનનું કામ જ છે વિચારવાનું. કોઈ મશીન હોય ઘરે લઈ આવ્યા હોય, દરરોજ ઉપયોગ થતું હોય ત્યાં સુધી તો બરાબર છે, પણ લઈને આવીએ ને પછી કબાટમાં મૂકી દે એનો ઉપયોગ કરીએ જ નહીં તો જામ થઈ જાય. પછી કે વર્ષ દિવસ પહેલા તો બહુ સારું હતું, અચાનક કાઢીને ટ્રાય કરી તો ચાલુ થતું નથી. ઉપયોગ કરવાને બદલે સીધું દુકાને લઈ જવું, બતાવું કે જામ થઈ ગયું, પડ્યું જામ થઈ ગયું. એમ કે ને કે બીજો કઈ વાંધો નથી આવ્યો, જામ થઈ ગયું. મગજને ખોટો વિચાર કરવાનો ચાન્સ આપણે ત્યારે જ આપીએ છીએ જ્યારે આપણે જે વિચારવાનું છે એ વિચારતા નથી. જે અવસ્થામાં રહીએ ત્યાં, जिस भेष में जिस वेश में जिस देश में रहो, राधा रमण राधा रमण राधा रमण कहो, राधा रमण राधा रमण राधा रमण कहो, जिस राग में या विराग में वा अनुराग में रहो, राधा रमण राधा रमण રાધા રમણ કહો. આટલું તો થઈ શકે, બીજું કઈ નથી કરવાનું. મગજને ભગવાનના વિચારમાં લગાડવું. કયું મગજને ભગવાનના વિચારમાં લગાડવાની ઈચ્છા થાય, પણ મારા જ એક વાંધો છે. ભગવાનમાં વિચારમાં લગાડીએ તો મતિ સુધરે, મતિ સુધરે તો વિચાર સુધરે, વિચાર સુધરે તો કામ સુધરે, કામકાજ સુધરે તો જીવન સુધરે, અને જીવન સુધરે તો આપણો ભવ સુધરે, ભગવાનને મળીએ. આ બધું તો થાય, પણ મારા જ મન મારા કાબુમાં નથી. કયું કેમ? તો ભગવાનનું નામ લેવાનું મન નથી થતું, એને ભગવાનનું નામ લેવાની ઈચ્છા જ નથી. અને સાધક જ્યારે પ્રશ્ન કરે ત્યારે બિલકુલ ખુલ્લો થઈને એમ એકદમ કોઈ વાત છુપાવવાની નહીં. જે કાંઈ મનમાં વિચાર આવે એ કહી દેવાનું. મહારાજ તમે કહો છો બહુ સારું, ભજન બહુ ગમે છે, પણ મન લાગતું નથી, શું કરવાનું? કયું મન નથી લાગતું? શું કામ નથી લાગતું? પાછો પ્રશ્ન કરો. મન ક્યાં લાગે અને ક્યાં ન લાગે? કયું મન ત્યાં લાગે જ્યાં રસ જાગે, અને મન ત્યાં ન લાગે જ્યાં રસ ન જાગે. સંસારમાં રસ જાગે છે, ભગવાનમાં રસ જાગતો નથી. કયું એનો કોઈ ઉપાય છે? તો કે હા, આપણા આયુર્વેદના આચાર્યો છે, આયુર્વેદના અને જે ઘરગથ્થુ ઈલાજના જાણકાર હોય ને, એ લોકો એમ કે કોઈ પૂછે કદાચ